નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો હાઈકોર્ટના નિર્ણયથી મિત્રો 1 માર્ક્સથી કેટલો ફાયદો થશે? હવે આપણને ખબર છે કે જે નિર્ણય હાઈકોર્ટનો આવવાનો છે એ નિર્ણય તમામ મિત્રોને ખબર છે કોના તરફેણમાં છે, કેમ કે એના મિત્રો પ્રૂફ પણ તમને આપવાનું છું કે હું એ નિર્ણય પહેલાંથી આવવાનો છે એ કોના તરફેણમાં આવવાનો છે એ પહેલાંથી હું શા કારણે કહી રહ્યો છું એનું પ્રૂફ પણ તમને આપવાનું છું। તો મિત્રો મેરિટમાં તમારી જે હાલ ફિલહાલ જે મેરિટમાં તમારું નામ છે, છતાં હવે જો નવું મેરિટ લિસ્ટ મિત્રો ખુલવાનું છે એ નવું મેરિટ લિસ્ટમાં એ તમારું નામ માંથી બીજા પણ બાજી મારી જશે। તો મિત્રો એના આજે પ્રૂફ સાથેના આજે માહિતી આપવાનું છું। તમામ ટેટ 1ના ઉમેદવારો છે, આ વિડીયો તમારા માટે છે, તો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો। આવી જ નવા ઇન્ફોર્મેશન વિડીયો માટે તમે જોડાઈ શકો છો। કોર્ટ કેસથી પ્રશ્નોમાં સુધારો થશે। હવે મિત્રો આ કોર્ટ કેસથી પ્રશ્નોમાં સુધારો થશે, કેટલો થશે અને કેવી રીતે થશે, સાથે સાથે થશે તો કોને ફાયદો થશે? મિત્રો 89થી વધે છે તો મિત્રો 90 થાય છે તો એ ઉમેદવારો છે તમારી કોમ્પિટિશનમાં આવી જશે। અને એ જે ક્રાઇટેરિયા છે મિત્રો કે જે જનરલવાળાની ક્રાઇટેરિયો છે, SC ST OBC વાળાનું ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયાની અંદર આવે છે તો ઓલરેડી એક કોમ્પિટિશનમાં તમારી આવી શકે છે અને તમારો ચાન્સ મિત્રો એ જઈ શકે છે। તો એની પર આજે પ્રોપર માહિતી આપવાનું છું। શું હકીકત છે મિત્રો, સુધરશે અને સુધરશે તો કેટલા સુધરશે, સાથે સાથે કોને ચાન્સ છે આ ભરતીમાં એનું સંપૂર્ણ માહિતી આપવાનું છું। ખાસ અંત સુધી માહિતી નિહાળશો। તો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ મિત્રો જે ઉમેદવારો ટેટ 1 ભરતીની જે તારીખ જાહેર કરી છે એનું ઓલરેડી આપણે એક વિડીયો, એક સારા જાણકારી, એક આંકડાકીય માહિતી સાથેનો, એક રોડ મેપ સાથેનો એક વિડીયો આપણે મૂક્યો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। હવે આજની અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર આપણે ચર્ચા કરી લઈએ। હવે મિત્રો 1 માર્ક્સ બધું બદલી શકે છે। હવે આપણને ખબર છે કે આપણે કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે, તો આપણે એવા ઉમેદવારો છે જે રાહ જોઈને બેઠેલા છે, પરંતુ એવા ઉમેદવારો છે જે લોકો ક્વોલિફાય થયેલા છે, જે લોકો પાસ આઉટ થયેલા છે, જેમના જોડે ટેટ 1ની સર્ટી આવ્યું નથી પરંતુ પરિણામ એમના જોડે છે કે અમે પાસ થઈ ગયા છે, પરંતુ જે લોકો રહી ગયેલા છે એ લોકો શું કહી રહ્યા છે કે અમે રાહ જોઈને બેઠેલા છે, કંઈક થશે, અમારા તરફેણમાં કંઈક નિર્ણય આવશે, અમે રાહ જોઈને બેસીએ। તો મિત્રો હવે જો તમારા પાસે 2 ઓપ્શન છે, તમારા જોડે 2 ઓપ્શન છે, એક તો પ્રિપેરેશન કરતું રહેવું, બીજું કે થોડી રાહ જોવું, થોડું પેશન્ટ રાખવું। હવે મિત્રો 1 માર્ક્સ કેટલું બદલી શકે છે એની પર થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ। હવે મિત્રો શું ખરેખર 1 માર્ક્સ આખી મેરિટ યાદી બદલી શકે છે? મિત્રો આ 1 માર્ક્સ ગેમ ચેન્જર છે। હવે ગેમ ચેન્જર છે એનું હું ઉદાહરણ તમને આપવાનું છું કે કેવી રીતે જો કોર્ટ મેટરના ગુડ ન્યૂઝ આવતા જ મિત્રો એ ગેમ ચેન્જર છે એ મિત્રો ચાલુ થઈ જશે, એટલે કે એ 1 માર્ક્સ એ કંઈ ના કંઈ તમારી બાજી પલટશે। હવે મિત્રો એના પણ 2 વિભાગ છે કે કેવી રીતે પલટશે એની પણ થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો 1 માર્ક્સ એટલે કે ઉમેદવારો છે એ વધુમાં વધુ કોમ્પિટિશનમાં આવશે એની પણ થોડી ચર્ચા આપણે કરી લઈએ। હવે મિત્રો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ માનવ જ્ઞાન દ્વારા છે ઉમેદવારોને બીજું અહીંયા સામાન્ય લાયકાત પણ મેરિટમાં સુરક્ષિત છે। અહીંયા તમને ખાલી એક ઉદાહરણ તરીકે આપ્યું છે, જેને પીટીસીમાં 81 જેટલા માર્ક્સ છે અને 12મામાં 75 છે અને ગ્રેજ્યુએશનમાં 51 છે। મિત્રો આ પાસ આઉટ છે મેરિટમાં એ આવેલો ઉમેદવાર છે જેમનું મેરિટ મિત્રો અહીંયા 68 જેટલું બને છે। આ એક ઉદાહરણ તમને હું આપી રહ્યો છું। હવે બીજું અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જે સુધારા પછી ઉમેદવારો નું મેરિટ અનલોક થાય છે, એટલે કે કોર્ટ મેટરના ગુડ ન્યૂઝ આવે છે અને એને 89માંથી કેટલા તો કે 90 થાય છે, તો એ ગેમ ચેન્જર મિત્રો બનશે। હવે એ ગેમ ચેન્જર કેવી રીતે છે? ઉમેદવારો મિત્રો પ્રયાસો કેવા કરી રહ્યા છે કે પીટીસીના માર્ક્સ ઉપર અને ગ્રેજ્યુએશનના માર્ક્સ ઉપર જે ઓલરેડી જૂની પદ્ધતિ છે એ મિત્રો જૂની પદ્ધતિ નહીં પરંતુ નવી પદ્ધતિ, એટલે કે શું કે ટેટ 1ના માર્ક્સ ઉપર જ ભરતી થવી જોઈએ। મિત્રો આ શા કારણે કરે છે? કેમ કે જેમને 90 જે લોકો પાસ આઉટ છે મિત્રો એ પાસ આઉટ છે એમનું હું નથી કહેતો, પરંતુ અહીંયા જે ઉમેદવારો છે એ 89માંથી 90 આવે છે, પરંતુ એમના જે એકેડમિક જે એમનું શૈક્ષણિક લાયકાતો છે એમાં જો સારા ગુણ છે તો મિત્રો જેમના સારા પીટીસીમાં કે જેમને ટેટ 1માં સારા મેળવ્યા છે મિત્રો એ ટેટ 1ના માર્ક્સ મિત્રો એટલા આપણને સફળ થતા એવા જોવા નહીં મળે, કેમ કે અહીંયા એમને એકેડમિક માર્ક્સ વધુ હશે
પરંતુ અહીંયા ક્રાઇટેરિયા છે એમને પાસ કરી લીધો છે મિત્રો. આ પણ એક મોટું કારણ છે. હવે બીજી માહિતી આપું કે મેરિટની ફેરબદલ કોણ આગળ નીકળી ગયું, તો અહીંયા તમને જોવા મળશે ટેટ 1 ઉમેદવારો વધારે, તેને 82, 78 અને 70 89 વાળો ફેલ હતો, છતાં 90 જે નવો ટેટ સ્કોર આવ્યો છે સુધારા થયા બાદ, તો તેમનું અંતિમ મેરિટ અહીંયા આપણને 79, 60 જેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ઉમેદવાર બીજો હતો જેમને ઓછી 81 જેટલું હતું મિત્રો શૈક્ષણિક લાયકાત 75 અને 51, અને એમના 92 પાસ પહેલાંથી મિત્રો જે કોર્ટ મેટર નહોતું આવ્યું, જ્યારે પહેલું પરિણામ આવ્યું છે, જે લોકો રિવિઝન આન્સર કી નહીં પરંતુ જે લોકો પાસ આઉટ પહેલાં થયેલા છે એમના 92 ટેટ સ્કોર હતો 93 થાય છે, પરંતુ છેલ્લે પણ મિત્રો અહીંયા પાછળ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે આ એક ગેમ ચેન્જર છે મિત્રો. આ નવા જે રિવિઝન આન્સર કી થઈને આવશે તો એ ચોક્કસ મિત્રો અહીંયા તમને એમાં બદલાવ થતો જોવા મળશે. ઉમેદવારો એક જે પહેલા લિસ્ટમાં ન હતો તે ઉમેદવારો બીજા કરતાં આગળ નીકળી ગયો છે. તો મિત્રો આવી રીતે આ જે ટેટ 1નું જો રિવિઝન આન્સર કી સાથે પરિણામ મિત્રો ફરી જાહેર થશે એટલે ચોક્કસ અહીંયા ગેમ ચેન્જર જોવા મળવાના છે અને ચેન્જીસ પણ જોવા મળશે. અને કોર્ટના નિર્ણયથી મિત્રો અહીંયા ઉમેદવારોનો સ્કોર 89 થી 90 થાય એવી પૂરી કે પૂરી સંભાવના જોવા મળી રહી છે. ઘણા એવા ઉમેદવારો છે મિત્રો જે લોકોને 1, 2 કેમ કે પ્રશ્નો મિત્રો આપણને 19 જેટલા છે એટલે ચોક્કસ છે આપણે થોડા 5 કે 10 આપણે એટલું સ્કોર રાખીને ચાલીએ તો પણ એવા ઉમેદવારો છે જે લોકો પાસ આઉટ ક્રાઇટેરિયામાં મિત્રો એ લોકો આવી જશે, અને એ પાસ આઉટ ક્રાઇટેરિયામાં આવતા જ અહીંયા એમને ફાયદો મિત્રો જોવા મળવાનો છે. એમનું મેરિટમાં મિત્રો નામ આવી જશે, અને સાથે સાથે જે લોકોને પહેલાં પાસ આઉટ થયેલા છે એમના કરતાં પણ, કેમ કે એકેડમિક મિત્રો અહીંયા મહત્ત્વનો ભાગ ભજવે છે. જે લોકોનું એકેડમિક માર્ક્સમાં વધારે હશે, ટેટ 1માં જે લોકોનો ટેટ 1માં ઓછા માર્ક્સ છે અને અમુક એવા ઉમેદવારો છે જેમને ટેટ 1માં વધુ માર્ક્સ છે પરંતુ એકેડમિક માર્ક્સ ઓછા છે, એવા પણ ઉમેદવારો છે જેમને ટેટ 1માં ખાલી પાસ આઉટ કરેલા છે પરંતુ એકેડમિક માર્ક્સ અહીંયા જબરદસ્ત મળેલા છે, જેના કારણેથી મેરિટમાં મિત્રો અહીંયા ફાયદો જોવા મળતો હોય છે. તો આટલા નવા ચેન્જીસથી મિત્રો જોવા મળશે. અને બીજું તમને હું કહી દઉં કે એક માર્ક્સ મિત્રો ગેમ ચેન્જર છે. હું પહેલાં પણ કહેતો ને અત્યારે પણ કહી રહ્યો છું, કેમ કે ચેન્જીસ મિત્રો 100% આપણને જોવા મળવાના છે. હવે બીજી વાત કરીએ મિત્રો કે કોર્ટ કેસનું શું થયું છે મિત્રો. જો કોર્ટ કેસમાં 2 આપણને જોવા મળી રહ્યા છે અપડેટ, જેમાં કે એક અપડેટ એવી હતી કે એક સુનાવણી આપણને જોવા મળી છે, હાયરિંગ જોવા મળી છે, પરંતુ બીજી મિત્રો એની તારીખ આવી છે, પરંતુ વધારે કેસ હોવાના કારણે અહીંયા કે એ ફરી સ્થગિત કરવામાં આવી છે ને થોડી આગળ ઠેલવામાં આવી છે, એટલે કે ફરી મિત્રો એની આવશે. અને બીજા એવા અપડેટ છે કે મિત્રો જે માર્કશીટ છાપવામાં નથી આવી, એટલે ઓબ્વિયસલી આપણને જોવા મળી શકે છે કે સુધારો ચોક્કસ થશે, અને આના ઉપર આપણે પ્રોપર એક વિડીયો પણ લાવીશું, એટલે તમામને કંઈ પણ કન્ફ્યુઝ ના રહે એના માટે થઈ અને ચોક્કસ આપણે એક વિડીયો લાવીશું. તો આજના વિડીયોમાં આટલું. તમને માહિતી આપવા બદલ આ જે વિડીયો હું લઈને આવ્યો હતો, જેના કારણેથી જે લોકો કહી રહ્યા છે કે હું પાસ થયેલો છું, પરંતુ આ નવા ચેન્જીસ થશે એટલે ચોક્કસ ગેમ ચેન્જર અહીંયા રણનીતિ જોવા મળવાની છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. કંઈ નવું જાણવા માટે ખાસ વિડીયો શેર કરજો, અને ચેનલ પર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.